હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમારા માટે એક એવો રેર પ્લાન્ટ લાવી છું કે જે તમને હજુ ઇન્ડિયામાં ઓછો જોવા મળે છે. એ જોવા મળે છે હોટલોમાં, થિયેટરમાં જોવા મળે છે. ને હવે લોકો ઘરે પણ એને લાવવા લાગ્યા છે, કેમ કે એની આવી લશ ગ્રીન પત્તીઓથી એટલો સુંદર લાગે છે ને કે તમે લોકો જોઈને હવે ઓળખી જ ગયા હશો કે આ કયો પ્લાન્ટ છે. યસ, આ છે ચાઇના ડોલ, જેને રેડ મજીરા પણ કહેવાય છે. અને જુઓ, આમાં કેટલા સુંદર ફૂલ આવ્યા છે, દેખાય છે ને. અને હજુ બીજા બે કળી રેડી છે ખીલવા માટે, તમે જોઈ શકતા હશો. તમારે પણ ચાઇના ડોલમાં આવી ફ્લાવરિંગ જોઈતી હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો. તમે આને કોઈ ઇન્ડોર પ્લાન્ટ છે, યસ ઇન્ડોર પ્લાન્ટ છે, તમે ઇન્ડોર રાખી શકો છો. પણ જો તમે ઇન્ડોર રાખો તો એકદમ અંધારો ઓરડામાં નહીં રાખવાનો. એને બ્રાઇટ સનલાઇટ એટલે કે છનીને એની પર ધૂપ આવે, સીધો તાપ ના પડે. કોઈ બારી પાસે, દરવાજા પાસે કે જ્યાં સવારની ધૂપ મળતી હોય, કે ગ્રીન નેટ લગાવેલી હોય, શેડમાંથી છણીને ધૂપ આવે એની પર, એવી જગ્યા પર રાખવું. અને સીધા જો તમે તાપ પર આ પ્લાન્ટને રાખશો તો એની પત્તીઓ બળી શકે છે. એટલે આને બ્રાઇટ સનલાઇટમાં રાખો. બીજું કે એની માટી વેલ ડ્રેન હોવી જોઈએ. પાણી આપો કે સીધું ડ્રેનેજ હોલમાંથી નીચે આવી જવું જોઈએ. અને જો તમે ઓવર વોટરિંગ કરશો, એટલે કે રોજ તમે આ રીતના માટી ભીની હશે ને તમે રોજ પાણી આપ્યા રાખશો, તો તમારો પ્લાન્ટ સર્વાઈવ નહીં કરી શકે, એ મરી જ જશે. એટલે જ્યારે કુંડાની માટી, પ્લાન્ટની માટી સુકાય ત્યારે જ પાણી આપવું. અને પાણી એટલું આપવું કે નીચે ડ્રેનેજ હોલમાંથી બહાર આવી જાય. અને વેલ માટી બનાવવા માટે એની પણ તમને રેશિયો કહી દઉં કે 5 પાર્ટ માટી, 3 પાર્ટ કમ્પોસ્ટ. કોઈ બી કમ્પોસ્ટ ચાલે, વર્મી કમ્પોસ્ટ હોય, કિચન કમ્પોસ્ટ હોય, કે છાણિયું ખાતર પણ ચાલે. અને 1 પાર્ટ રેતી નાખવાથી તમારી માટી એકદમ વેલ ડ્રેન બનશે. માટીમાં પાણી ઊભું નહીં રહે, સીધું નીકળી જશે. અને 1 પાર્ટ કોકોપીટ. અને હા, 1 ચમચી કોઈ પણ ફંગીસાઇડ નાખો, કે પછી સાફનો ફંગીસાઇડ હોય, ડ્રાયકોડરમાં હોય, કે પછી ના હોય તમારી પાસે ફંગીસાઇડ, તો તમે 1 ચમચી હળદર પણ નાખી શકો છો. અને જો તમારી પાસે નીમ ખલી હોય તો 1 મુઠ્ઠી, આટલા પ્લાન્ટમાં 8 થી 10 ઇંચના પ્લાન્ટમાં તમે 1 મુઠ્ઠી નીમ ખલી પણ નાખી શકો છો. અને આ રીતના જો તમે ચાઇના ડોલ તૈયાર કરશો તો તમે પણ આવી રીતની ગ્રીન લશ ગ્રીન પત્તીવાળી ગ્રોથ પણ મળશે, અને આવી ફ્લાવરિંગ બી મળશે. તો મારી ઇન્ફોર્મેશન